જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને સહયોગથી આજે સેવાધામ ટ્રસ્ટના નવા ઘરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. હાલમાં અમે બધા નિરાધાર મા બાપને નવા સ્થળે પ્રેમથી સ્થળાંતરિત કર્યા છે. મિત્રો, આપના દરેક સહયોગ સાથે આ ઘર ધીમે ધીમે એક સાચા આશ્રમનું સ્વરૂપ લઈ રહ્યું છે. હાલમાં થોડા રૂમો તૈયાર થયા છે, પરંતુ હજુ ઘણી રૂમો, બારીઓ, દરવાજા, ગ્રીલ અને અન્ય જરૂરી કામ બાકી છે. આ મા બાપે આખી જિંદગી બીજાઓ માટે જીવી છે. હવે તેમની છેલ્લી જિંદગી પ્રેમ, સન્માન અને શાંતિથી પસાર થાય એ અમારી નાની કોશિશ છે. મિત્રો, આપ સૌનો સહયોગ અને આશીર્વાદ આમ જ મળતો રહેશે એવી આશા રાખીએ છીએ. સમય કાઢીને એકવાર રૂબરૂ આવી આ મા બાપને મળજો. આપની એક મુલાકાત પણ તેમના ચહેરા પર સ્મિત લાવી શકે છે અને અમારું મનોબળ અનેક ગણું વધારી શકે છે. આવી જ રીતે પ્રેમ અને સહયોગ આપતા રહેજો. જય શ્રી કૃષ્ણ.